ઉત્તર ગુજરાતમાં અગ્રણી ઠાકોર સેના જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે। પાટણ લોકસભા બેઠક પરથી તેઓ ફરી એક વખત ચૂંટણી લડશે। 2009માં તેઓ લડી ચૂક્યા છે અને વિજેતા પણ બન્યા હતા। ભારી જીતથી તેઓ વિજય થયા હતા। અહીંયાના પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે। ત્યારે આ વખતે થોડી કશમકશ ભરેલી પરિસ્થિતિ હતી કોંગ્રેસના પ્રદેશ અને સાથે કોંગ્રેસ આલાકમાન માટે, કારણ કે એક તરફ જ્યાં અલ્પેશ ઠાકોર અને બીજી તરફ જગદીશ ઠાકોર। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા સચિન પાટીલ। સચિન, વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે કોંગ્રેસ તરફથી અને તમામ જે નામ છે તે સામે આવ્યા છે। પાટણથી જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે। અનેક સિટિંગ જે ધારાસભ્ય છે તેમાં લલિત વસોયા હોય કે લલિત કગથરા હોય તેઓને પણ લોકસભાની ટિકિટ આપવામાં આવી છે। કઈ રીતે કોંગ્રેસ આગળ વધી રહી છે, શું સમીકરણો બેસી રહ્યા છે? જે પ્રકારે કોંગ્રેસ દ્વારા સીટોના જે નામોની જે ઘોષણા કરવામાં આવી છે, ઉમેદવારોની જે ઘોષણા કરવામાં આવી છે, એમાં જે રાજકોટથી ધોરાજીથી જે ધારાસભ્ય છે લલિત કગથરા, એમને લલિત વસોયા માફ કરજો, એમને પોરબંદરથી ટિકિટ આપવામાં આવી છે। અને લલિત કગથરા જે ટંકારાથી, મોરબી ટંકારાથી જે કોંગ્રેસના ધારાસભ્ય છે એમને ટિકિટ આપવામાં આવી છે રાજકોટથી। આ સિવાય જે જીતુભાઈ ચૌધરી છે, આ સિવાય પૂંજાભાઈ વંશ છે જે કોંગ્રેસના સિનિયર નેતા છે, વીકે ખાંટ છે, જગદીશભાઈ ઠાકોર જે ઠાકોર સમાજમાં એક ખૂબ મોટું નામ ધરાવે છે અને સિનિયર પીઢ કોંગ્રેસી નેતા છે જે કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા છે। એ સાથે જૂનાગઢથી જે નામ ઘોષિત કરવામાં આવ્યું છે જગદીશ, એ નામ છે પૂંજાભાઈ વંશનું। એ પણ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે। જે ટર્મ છે એમની ધારાસભ્ય તરીકેની ટર્મ પણ એમની ખૂબ લાંબી રહેલી છે અને સાથે જ કોળી નેતા તરીકેની એમની જે છાપ અને સૌથી મોટી વાત કે એ જમીની જે રાજકારણ છે, રાજકારણ સાથે જોડાયેલા છે। ત્યારે એક કહી શકાય કે કોંગ્રેસ દ્વારા જે નામોની ઘોષણા કરવામાં આવી છે એ ખરેખર કોંગ્રેસ દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો છે અને એ બાદ જે છે એ નામોની ઘોષણા કરવામાં આવી છે। પંચમહાલની જો વાત કરવામાં આવે તો વીકે ખાટ જે કોંગ્રેસ સાથે લગભગ 40 વર્ષથી જોડાયેલા છે, એમના પત્નીને પણ એમને ટિકિટ આપી હતી અને એ જે સીટ છે મોરવા હડપ સીટ ઉપરથી સવિતાબેન ખાટ જીતીને પણ આવ્યા હતા, પરંતુ ત્યારબાદ એમનું મૃત્યુ થવાથી જે સીટ છે એ સીટ ઉપર બાય ઇલેક્શન થયું અને ભાજપના હાથમાં એ સીટ ગઈ હતી। પરંતુ જે સીટ છે અને જે પકડ છે એમની, એ મોરવા હડફના કોંગ્રેસના પ્રમુખ છે, સાથે જ જે સ્થાનિક જે રાજકારણ છે, રાજકારણમાં એમની પકડ છે। ત્યારે એક અભ્યાસ જરૂરથી કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે, જે નિરીક્ષકો દ્વારા જે નામો અને એમની પેનલ બનાવવામાં આવી હતી એના સાથે જે બીજું સૌથી મોટું નામ છે બારડોલીથી તુષાર ચૌધરી છે। તુષાર ચૌધરીને બહુ પરિચયની જરૂર નથી, કારણ કે અમરસિંહ ચૌધરીના પુત્ર છે અને સાંસદ તરીકે પણ એ પહેલા રહી ચૂક્યા છે, મંત્રી તરીકે પણ એ પહેલા રહી ચૂક્યા છે। ત્યારે એમની જે એમને જે અહીંયા ફરીથી એમના ઉપર વિશ્વાસ કોંગ્રેસ પાર્ટીએ બતાવ્યો છે, ત્યારે સ્વાભાવિક છે જીતવાની જે જવાબદારી છે, જવાબદારી પણ એમની વધી જાય છે। જે પ્રકારે કોંગ્રેસે આ 7 નામોની ઘોષણા કરી છે, 7 નામોની ઘોષણામાં સૌથી મહત્વપૂર્ણ જે બાબત કહેવાય કે જે પાટણની જે સીટ છે, જગદીશભાઈ ઠાકોર ના નામની જે ઘોષણા કરવામાં આવી છે, એ સીટ ઉપર ખૂબ કશમકશ ચાલી રહી હતી। ખૂબ જે છેલ્લા કેટલાક દિવસોમાં જો જોવામાં આવે તો એ બાબત ઉપર કે કયા નામ પર મહોર લાગી શકે છે, એ બાબતને લઈને જે કશમકશ ચાલતી હતી, આખરે કોંગ્રેસ પાર્ટીએ જે આ પીઢ નેતા છે જગદીશભાઈ ઠાકોર, એમના ઉપર જે છે એ પોતાની મહોર લગાવી છે અને જગદીશભાઈ ઠાકોર ખૂબ સારી રીતે રાજકારણને જાણે છે અને જે પણ કોંગ્રેસના પીઢ નેતા અહેમદ પટેલથી લઈને જે પણ કોંગ્રેસના નેતાઓ છે અને જે કોંગ્રેસનું આલાકમાન નેતૃત્વ છે, બધા જ એમને નામથી ઓળખે છે અને જગદીશભાઈના જે કામ છે કામથી પણ એમને ઓળખે છે। ત્યારે પાટણની સીટ ઉપર એક રીતે કહી શકાય કે એમનો જે દબદબો છે એ દબદબો એમનો રહ્યો છે। એ એમની જે ઠાકોર સમાજની વોટ બેંક હોય કે એ સિવાયના સમાજોની વોટ બેંકની વાત કરીએ તો પણ જગદીશ, આ જે સીટોનું એલાન કરવામાં આવ્યું છે એમાં સૌથી મહત્વની સીટ પૂંજાભાઈ વંશની એટલે કે જૂનાગઢની જે સીટ છે એ પણ છે એના માટે, કારણ કે જે પ્રકારે રાજેશ ચુડાસમાનું નામ ભાજપમાંથી ઘોષિત કરવા માટેની જે વાત હતી અને જે નારાજગી એમના સમર્થકોએ વ્યક્ત કરી હતી જીતુભાઈ વાઘાણી સમક્ષ અને સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ, આ સિવાય તેઓ જે કમલમ કાર્યાલય છે, કમલમ કાર્યાલય ઉપર પણ આવ્યા હતા અને એમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। પરંતુ આજે જે પ્રકારે વાતો સામે આવી કે દિનુ બોગા સોલંકી અને એમની વચ્ચેની જે વાતચીત છે, વાતચીત બાદ એક સહેમતિ સધાઈ છે કે રાજેશ ચુડાસમાને ટિકિટ આપે તો એમને કોઈ વાંધો નથી અને જે રાજેશ ચુડાસમા છે એમની સામે જો પૂંજાભાઈ વંશ હશે તો ફાઇટ ખૂબ
નેક ટુ નેક ફાઇટ હશે એ બાબતમાં પણ કોઈ બેમત નથી. સ્વાભાવિક છે કે રાજેશ ચુડાસમા જે છે એ સ્થાનિક જે અત્યારની જે હાલના છે એ ટર્મમાં છે એ સાંસદ છે ત્યાંના, અને પૂંજાભાઈ વંશ પણ એક જે જમીની જે રાજકારણ છે, જે જમીની કોંગ્રેસી કાર્યકર્તાઓ છે એમાં એમની સારી પકડ છે, લોકોમાં એમનું સારું જે છે એ પ્રભાવ છે, અને એના કારણે આ જે છે એ નેક ટુ નેક ફાઇટ હોઈ શકે છે. અને સાથે જ લલિત વસોયાની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો વિઠ્ઠલ રાદડિયા જે છે એમના ખૂબ કરીબી રહ્યા છે, અને પાસ જે છે પાસના સૌરાષ્ટ્રના કન્વીનર રહ્યા છે લલિત વસોયા, અને એમની જે કામગીરી છે એ કામગીરીને જોતા જ, અને સાથે જ એમણે જ્યારે કોંગ્રેસમાંથી ટિકિટ માંગી, ધોરાજીના એ ધારાસભ્ય થયા, અને ત્યારબાદ હવે પોરબંદરમાંથી ટિકિટ આપી છે, પરંતુ વિઠ્ઠલ રાદડિયા કે જયેશ રાદડિયાએ પણ ટિકિટ લેવાની ના પાડી, અને વિઠ્ઠલ રાદડિયાની તબિયત નાદુરુસ્ત હોવાના કારણે એમણે પણ જે છે એમની જગ્યાએ જે છે રમેશ ધડુકના નામની ઘોષણા અહીંયા કરવામાં આવી છે. ત્યારે અહીંયા કયા પ્રકારનું ગણિત રહેશે એ પણ એક સૌથી મોટો જે છે અહીંયા સવાલ રહેશે, અને સૌની નજર આ સીટ ઉપર પણ રહેશે એ પણ સ્વાભાવિક છે. આ સાથે જ રાજકોટની સીટ ઉપર લલિત કગથરા જે છે એમનું નામ ઘોષિત કરવામાં આવ્યું છે. લલિત કગથરા જે છે એ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પણ છે, અને સાથે જ જે છે એ ટંકારાના ધારાસભ્ય પણ છે, કડવા પાટીદાર છે. ત્યારે એમની જે પકડ છે એ પકડ કડવા પાટીદારોમાં રહેશે, અને સાથે જ જે પ્રકારે હાર્દિક પટેલનું કોંગ્રેસમાં જોડાવાની વાત હોય કે પછી એમનું સ્થાનિક જે પાસનું રાજકારણ હોય એ પણ પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા રહ્યા હતા. ત્યારે હવે એનો લાભ એમને કેટલો મળે છે એ પણ અહીંયા જે છે એ જોવાની બાબત રહેશે. પરંતુ ઓવરઓલ એક વાત અહીંયા જરૂરથી કહી શકાશે કે કોંગ્રેસ દ્વારા જે નામોની ઘોષણા કરવામાં આવી છે એ નામોની ઘોષણામાં કોંગ્રેસના જે આલાકમાન નેતૃત્વ છે એમના દ્વારા ખૂબ અભ્યાસ કરીને આ નામોની ઘોષણા કરવામાં આવી છે. હજુ કેટલીક સીટો બાકી છે એ નામોની પણ ઘોષણા થોડી વારમાં થઈ શકે છે, પરંતુ હજુ કેટલીક સીટો એવી પણ છે જે સીટો ઉપર ભાજપ જો નામ ઘોષિત કરે ત્યારબાદ કોંગ્રેસ પોતાના નામો ઘોષિત કરે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ જે મિટિંગ આજે થઈ છે એ મિટિંગમાં ગુજરાતના જે નામો છે નામો ઉપર આજે મહોર લગાવવામાં આવી છે. જગદીશ, બિલકુલ.